નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરના લેક્ચરમાં આજે આપણે ભણીશું કે કોઈ ધન પૂર્ણાંક યુગ્મ ધન પૂર્ણાંક હોય કે કોઈ પૂર્ણાંક તમને આપેલો હોય તો અયુગ્મ હોય તો કયા સ્વરૂપમાં હોય અને યુગ્મ હોય તો કયા સ્વરૂપમાં હોય. પહેલાં તો યુગ્મ અને અયુગ્મ શું છે એ સમજી લઈએ. યુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યાઓ કઈ કઈ છે? 2, 4, 6, 8 અનંત સુધી. અયુગ્મ એટલે યુગ્મ ન હોય તેવી સંખ્યા. એટલે એકી સંખ્યા. એકી સંખ્યાઓ કઈ કઈ છે? 1, 3, 5, 7. બરોબર. તો કીધું છે કે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે ટોક્યુ સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક ક્યુ માટે ટોક્યુ +1 સ્વરૂપમાં હોય. તો અહીંયા આપણે જે 2 છે, અહીંયા 2 આવે છે, જો અહીંયા પણ 2 આવે છે. બરાબર. તો આપણે સોલ્યુશનમાં શરૂઆત કરીએ. સોલ્યુશન જોઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીશું. બરાબર. તો અહીંયા આપણે માની લઈએ કે ધારો કે કોઈ એક ધન પૂર્ણાંક એ છે. હવે એનો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવો હોય તો શેની માટે છે? ગુસા મેળવવા માટે. બરાબર. તો બે સંખ્યાનો ગુસા મેળવવા માટે કોઈ બીજી સંખ્યા પણ જોઈશે. તો આપણે માની લઈએ કે બીજી સંખ્યા, અહીં લખવાની જરૂર નથી કે બીજી સંખ્યા એવું ના લખીએ તો પણ ચાલે. બીજી સંખ્યા બી બરાબર એ કેટલા લેવાના? અહીંયાથી તમને ખબર પડશે. જો 2 હોય તો 2 લઈશું. બરાબર. એવી જ રીતે 3, 4, 5 પણ હોઈ શકે. તો અહીંયા આપણે બી બરાબર 1 લેશું, 2 લેશું. તો અહીંયા ઉપયોગમાં કરીશું યુક્લિડની ભાગ પ્રવિધિ. ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા યુક્લિડની ભાગ પ્રવિધિ શું કહે છે? એને જો બી વડે ભાગવામાં આવે તો કોઈ અનઋણ પૂર્ણાંક ક્યુ જે ભાગફળ તરીકે અને આર શેષ મળે છે. અહીંયા ભાગાકાર કરીએ એનો બીથી તો આપણને જે ભાગફળ મળે છે એને ક્યુ કહેશું અને શેષ વધે છે એને આર કહીએ છીએ. આ છે ભાગફળ, આપણી છે શેષ. બરાબર છે આપણી શેષ. ભાજક અને ભાજ્ય. તો ભાજ્ય બરાબર ક્યુ ઇન્ટુ બી પ્લસ આર સ્વરૂપે લખી શકીએ. હવે અહીંયા તમે જુઓ તો આરની કિંમત છે, આરની કિંમત એ બી કરતાં નાની હોવી જોઈએ અથવા તો 0 હોવી જોઈએ. બરાબર. તો 0 ઇઝ લેસ દેન ઇક્વલ્સ ટુ આર લેસ દેન બી. હા કે ના? ઓકે.
ચલો બી બરાબર કેટલા આપણે લીધેલા છે, એ બરાબર 2, બી બરાબર 2 લીધા તો ઇન્ટુ ક્યુ પ્લસ આર, મતલબ કે આરની કિંમત 0 ઇઝ લેસ દેન ઇક્વલ્સ ટુ આર લેસ દેન 2. 0 અને 0 થી મોટી તથા 2 કરતાં નાની કિંમત આરની હોવી જોઈએ, બરોબર. તો અહીંયા આપણે જોઈએ તો હું આર બરાબર અહીંયાથી આર બરાબર 0 લેતા, આર બરાબર 0 લઈએ આપણે તો અહીંયા શું થઈ જાય, એ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ ક્યુ પ્લસ 0, મતલબ કે એ બરાબર 2q, બરાબર. તો કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણવામાં આવે તો એ બેકી સંખ્યા થઈ જાય, બરાબર ને. તો જ્યારે બેકી સંખ્યા થઈ જશે કોઈ, બરાબર, તો યુગ્મ ધન પૂર્ણાંક એ ક્યુ માટે 2q સ્વરૂપમાં છે. તો આ રહ્યો જુઓ, એ બરાબર 2q, બરાબર ને. Therefore યુગ્મ ધન પૂર્ણાંક ટૂંક્યું સ્વરૂપમાં હોય, બરાબર ને. યુગમાં બેકી સંખ્યા ટૂંક્યું સ્વરૂપમાં છે એટલે એ આપણો કેવો થઈ ગયો, બેકી સંખ્યા. એ જો બેકી સંખ્યા હશે ત્યારે એનું સ્વરૂપ હશે ટૂંક્યું, બરાબર. હવે આમાં હું કિંમત આરની બીજી કઈ મૂકી શકું, 0 થી મોટી તો 1 મૂકી શકું પણ 2 ન લઈ શકીએ, બરાબર ને. અને અહીંયા પૂર્ણાંક સંખ્યા જ આવે તો આર બરાબર 1 લેતા, જો આરની કિંમત આપણે 1 લઈએ તો સમીકરણ, આજે આપણું મેઇન સમીકરણ સ્ટાર હતું એને કયા સ્વરૂપમાં લખી શકીએ, a ઇઝ ઇક્વલ્સ ટુ 2q પ્લસ 1, બરાબર. હવે જો 2q પ્લસ 1 એટલે કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણવામાં આવે તો એ બેકી સંખ્યા થઈ જાય, અને એમાં જો કોઈ એક પૂર્ણાંક 1 ઉમેરવામાં આવે, કોઈ ધન પૂર્ણાંક 1 ઉમેરવામાં આવે ત્યારે એ અયુગ્મ થઈ જાય. Therefore અયુગ્મ ધન પૂર્ણાંક કયા સ્વરૂપમાં હોય, 2q પ્લસ 1. એટલે એની કિંમત યુગ્મ ક્યારે હશે, જ્યારે 2q સ્વરૂપમાં હશે, r0 હશે ત્યારે, અને અયુગ્મ પૂર્ણાંક માટેની 2q પ્લસ 1. તો આપણને જે રકમમાં કીધું છે એ પ્રમાણે આપણે સાબિત કર્યું છે. જો દર્શાવો કે દરેક ધન પૂર્ણાંક, આપણે કોઈ ધન પૂર્ણાંક એ લઈ લીધો કે કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય, પૂર્ણાંક સ્વરૂપ 2q સ્વરૂપમાં હોય ક્યારે, યુગ્મ ધન પૂર્ણાંક, કોઈ યુગ્મ ધન પૂર્ણાંક એટલે 2q સ્વરૂપમાં હોય તો એ યુગ્મ કહેવાશે. અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક, અયુગ્મ ધન પૂર્ણાંક q માટે 2q પ્લસ 1 સ્વરૂપમાં હશે. તો અહીંયા આપણે એને આપણે કહી શકશું અયુગ્મ ધન પૂર્ણાંક છે, કારણ કે એનું સ્વરૂપ છે 2q પ્લસ 1. તો ખબર પડે અહીંયા. ચાલો આગળ વધીશું. એવો જ દાખલો છે, સેમ ટુ સેમ, બરાબર. કીધું છે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 4q પ્લસ 1. તો અહીંયા આપણે સુધારી લઈશું, ધારો કે
કોઈ પૂર્ણાંક એ છે, બરોબર. આપણે એને પૂર્ણાંક ધારી લેવાનો અને બીની કિંમત ક્યાંથી મળે આપણને? અહીંયા સમીકરણ જે સાબિત કરવું હોય ત્યાં આપેલી જ હશે 4. બીની કિંમત અહીંયા 4 લેવાની છે. ચાલો, ધારો કે કોઈ ધન પૂર્ણાંક એ છે તથા બી બરાબર 4 લેતા. આપણે ક્યાંથી લેવાનું છે? રકમમાં જે પ્રમાણે માંગ કરી હોય એ પ્રમાણે એ અથવા બીની કિંમત. એની કિંમત તો આપણે ધારી જ લઈએ છીએ કે ધન પૂર્ણાંક છે હંમેશા માટે. બીની કિંમત રકમમાં જે પ્રમાણે માંગ કરવામાં આવે કે એને 4m+1 અથવા 4q+1, 4q+3, 4q+2 સ્વરૂપમાં દર્શાવો તો આપણે ક્યુની કિંમત, બીની કિંમત 4 લેવી પડશે, બરોબર. આગળ વધીએ. જો કોઈ ધન પૂર્ણાંક એને બી વડે ભાગવામાં આવે તો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ. ઉપયોગ કરતા કોઈ સંખ્યા એ ને બી વડે ભાગવામાં આવે તો એ બરાબર ભાગફળ ઇન્ટુ ભાજક વત્તા શેષ r. બીની કિંમત મૂકતા a = 4q + r, જ્યાં q કેવો છે? ભાગફળ >0, બરોબર. કોઈ ધન પૂર્ણાંક છે અને r ની કિંમત 0 ≤ r ≤ કેટલા? બી કરતા નાના, એટલે કે અહીંયા બી લખીએ તો એની માટે શું લખી શક્યું? <<4. તો r ની કઈ કઈ કિંમતો લેવી પડશે? 0, 1, 2 અને 3, બરોબર ને? તો અહીંયા લઈએ r બરાબર 0 લેતા તો a બરાબર શું થાય? 4q + 0, મતલબ એની કિંમત થઈ ગઈ તમારી 4q. પણ કોઈ પણ કિંમતને હું 4 વડે ગુણું તો યુગ્મ પૂર્ણાંક થશે, તો આપણે લઈ શકશું નહીં, બરાબર. કારણ કે આપણને અયુગ્મ ધન પૂર્ણાંકો સંખ્યા q પૂર્ણાંક માટે તો આપણે a = 4q નહીં લઈ શકીએ. નેક્સ્ટ, r બરાબર 1 લેતા લખી શકીએ આપણે યુગ્મ પૂર્ણાંકમાં લખીશું ને અયુગ્મ પૂર્ણાંકના સ્વરૂપો આ સ્વરૂપ બીજા સ્વરૂપે હોય છે એવું લખીશું. a = 4q + 1, બરોબર. કોઈ પૂર્ણાંકને 4 વડે ગુણવામાં આવે અને એમાં 1 ઉમેરવામાં આવે ત્યારે એ પૂર્ણાંક અયુગ્મ થાય છે. Therefore અયુગ્મ પૂર્ણાંક એ મળે, બરોબર. આની માટે ચાલો આગળ r બરાબર 2 લેતા r ની કિંમત હું 2 લઉં તો a = 4q + 2. જો કોઈ પૂર્ણાંકને 4 વડે ગુણીને 2 ઉમેરવામાં આવે તો એ બેકી જ સંખ્યા આપે. આ આપણને કેવી આવશે? યુગ્મ સંખ્યા. આ પણ આપણને આપશે યુગ્મ સંખ્યા. સેકન્ડ, r ની કિંમત હજી હું કઈ લઈ શકું છું? r બરાબર 3 લેતા r ની કિંમત 3 લઈએ તો a = 4q + 3. કોઈ પૂર્ણાંકને 4 વડે ગુણવામાં આવે અને એમાં જો એકી સંખ્યા ઉમેરવામાં આવે તો એ એકી સંખ્યા બને, બરોબર. મતલબ કે અયુગ્મ. Therefore અહીંયા એ અયુગ્મ પૂર્ણાંક છે.
અયુગ્મ પૂર્ણાંક મળે. બરાબર, તો આપણે લખી શકીએ કે અયુગ્મ પૂર્ણાંક માટે 4q + 1 એન્ડ 4q + 3 સ્વરૂપમાં મળે આપણને. બરાબર, તો કોઈ ધન પૂર્ણાંક અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે અહીં લખીએ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક માટે કોઈક પૂર્ણાંક q માટે સ્વરૂપ 4q + 1 અથવા 4q + 3 હોય. કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક માટે નું સ્વરૂપ 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપનું હોય છે. આગળ જોઈએ. બીજા નંબરનો દાખલો છે તમારો સ્વાધ્યાયનો. દર્શાવો કે કોઈક પૂર્ણાંક કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે 6q + 1, 6q + 3 and 6q + 5 પ્રકારની હોઈ શકે. ચાલો, સેમ આમાં જે રીતે આપણે ધારણા કરતા શીખવાડી છે એ જ રીતે ધારો કે કોઈ પૂર્ણાંક a છે અને b = 6 લેતા. હવે a ને b વડે ભાગવાના છે એટલે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી શકીએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ તો શું લખી શકીએ? એ કોઈ પૂર્ણાંક a ને હું bq + r સ્વરૂપમાં લખી શકું. બેની કિંમત છે મારી પાસે 6, તો 6q + r સ્વરૂપે લખી શક્યું. યુક્લિડની ભાગ પ્રવિધિ આપણને એમ કે છે કે શેષ જે વધે એ 0 અથવા 0 થી મોટી અને b કરતાં નાની હોવી જોઈએ, એટલે કે 6 થી નાની હોઈ શકે. તો r ની કિંમતો કઈ કઈ છે? શક્ય 0. તો r ની કિંમત હું 0 લઉં તો a = શું થાય? 6q. કોઈ પણ સંખ્યાને બેકી સંખ્યા વડે ગુણવામાં આવે તો બેકી સંખ્યા રહે તો યુગ્મ મળે. આ પણ r = 1. a બરાબર શું લખી શકીએ? ઇમ્પ્લાઇઝ 6q + 1. કોઈ પણ સંખ્યાને બેકી સંખ્યા વડે ગુણવામાં આવે તો બેકી રહે, પણ એમાં જો 1 ઉમેરવામાં આવે તો એ થઈ જાય એકી સંખ્યા થઈ જાય તો અયુગ્મ. r = 2 લેતા શું મળે? a = 6q + 2. આ કેવા થશે? કોઈ પૂર્ણાંકને 6 વડે ગુણતા, બેકી સંખ્યા વડે ગુણતા, બેકી સંખ્યા અને એમાં 2 ઉમેરવામાં આવે તો પણ આપણને મળશે યુગ્મ સંખ્યા. r = 3 લઈએ આપણે. ક્યાં સુધી લઈ શકીએ છે? અહીંયાથી 6 સુધી લઈ શકીએ. 6 નહીં લેવાની, 5 સુધી લઈ શકીએ. 5. બરાબર. તો a = 6q
પ્લસ 3 તો આપણને આપશે અયુગ્મ સંખ્યા r બરાબર 4 લેતા એની કિંમત મળે 6q પ્લસ 4 આપણને આપશે 6 વડે ગુણતા બેકી સંખ્યા વડે ગુણતા અને એમાં બેકી સંખ્યા ઉમેરીએ તો આપણને બેકી જ મળે તો સંખ્યા મળશે યુગ્મ જો સંખ્યા એ યુગ્મ હોય તો q ના સ્વરૂપમાં આપણે 6q પ્લસ 4 સ્વરૂપે એને લખી શકીએ r બરાબર 5 તો અહીં લખી શકીએ a ઇઝ ઇક્વલ્સ ટુ 6q પ્લસ 5 કોઈ પણ સંખ્યાને બેકી અંક વડે ગુણતા બેકી સંખ્યા મળે વત્તા એકી સંખ્યા ઉમેરવી તો આપણનો સરવાળો એકી સંખ્યા મળે બે બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા બે એકી સંખ્યાનો સરવાળો પણ બેકી સંખ્યા અને બે એક એકી સંખ્યા હોય એક બેકી સંખ્યા હોય તો એનો સરવાળો તમને હંમેશા એકી સંખ્યા જ મળશે તો અહીંયા આપણને મળશે અયુગ્મ સંખ્યા એકીને અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે બરોબર રકમમાં શું કીધું છે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા q માટે તો આપણે અહીં લખી શકીએ અયુગ્મ ધન પૂર્ણાંક q ને કયા કયા સ્વરૂપે લખી શકીએ આ ત્રણ સ્વરૂપે 6q પ્લસ 1 અથવા 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 જો આ સ્વરૂપમાં હશે 6q પ્લસ 5 1 અને 3 તો આપેલ સંખ્યા a સ્મોલ a એ આપણે અયુગ્મ ધન પૂર્ણાંક મળે આપણને અયુગ્મ ધન પૂર્ણાંક મળે જો અહીંયાથી આપણને એકી સંખ્યા આપશે આ પણ એકી સંખ્યા આપશે અને આ પણ એકી સંખ્યા આપશે બરોબર આવડે એકદમ સિમ્પલ દાખલા છે રેડી ચાલો આગળ વધીએ એમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે આ દાખલામાં શરૂઆત કરીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ ધન પૂર્ણાંકોનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય હવે જે સૂચના આપી છે એને ધ્યાનમાં લઈએ આપણે સૂચનામાં કીધું છે કે ધારો કે x કોઈ ધન પૂર્ણાંક છે તો તે 3q પ્લસ 1 અને 3q પ્લસ 2 સ્વરૂપમાં હોય તો અહીંયા લઈ લઈએ આપણે કે ધારો કે x કોઈ ધન પૂર્ણાંક છે આપણે અત્યાર સુધી લેતા હતા a બરોબર ને તો અહીંયા લેવાનો છે x કોઈ ધન પૂર્ણાંક છે તો તે કયા સ્વરૂપમાં લખી શકીએ 3q પ્લસ 1 અથવા 3q પ્લસ 2 સ્વરૂપમાં હોય બરોબર તો x ની કયા ધન પૂર્ણાંક હોય તો x કયા સ્વરૂપે હોય x બરાબર 3q સ્વરૂપે હોય અથવા x બરાબર 3q પ્લસ 1 સ્વરૂપે હોય અથવા x બરાબર 3q પ્લસ 2 સ્વરૂપે હોય બરાબર શરૂઆત પહેલાથી કરીએ અહીંયા ધ્યાન આપજો
એક્સ બરાબર 3q સ્વરૂપમાં હોય પણ રકમમાં કીધું છે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ, અહીંયા શબ્દ વાપર્યો છે વર્ગ, તો બંને બાજુ વર્ગ કરતા લખીએ, બંને બાજુ વર્ગ કરતા સીમારેખા તાણી લઈએ, એકબીજામાં અંદર ના જતા રહે. રેડી? બંને બાજુ વર્ગ કરીએ તો x નો વર્ગ બરાબર 3q ઇન્ટુ આખાનો વર્ગ કરવાનો અહીંયા, બરોબર? તો એને લખી શકાશે x નો વર્ગ બરાબર પહેલાનો વર્ગ અને બીજાનો વર્ગ, કોઈ બે સંખ્યા જોડે આપી હોય a અને b તો a સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર લખી શકીએ. તો અહીંયા 3નો વર્ગ ગુણાકારમાં q નો વર્ગ, તો એને સાદા સ્વરૂપમાં લખી શકું 9 ઇન્ટુ ક્યુ સ્ક્વેર x નો વર્ગ. હવે આને હું થોડુંક મોડિફાઈ કરું છું, 3 ગુણાકારમાં 3 લખી શકું, 3 બહાર કાઢું છું, 3q સ્ક્વેર. આને હું લખીશ 3m. જ્યાં મને જરૂર પડી છે કૌંસની, એને હું શું કહી દઈશ, 3q પ્લસ 3q સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ m લેતા, m ધારતા, બરોબર? એટલું કૌંસમાં લખી નાખવાનું. તો x નો વર્ગ કયા સ્વરૂપમાં થઈ ગયો તમારો? 3m છે અહીંયા, પૂર્ણાંક m માટે 3m સ્વરૂપમાં હોય. જો આ રહ્યો થાય છે, સમજાય? ચાલો આગળ વધીએ. ઓકે, હવે અહીંયા લીધું છે બંને બાજુ આપણે આમાં પણ વર્ક કરીશું. વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરીએ, x નો વર્ગ બરાબર 3q પ્લસ 1 હોલ સ્ક્વેર, a પ્લસ b હોલ સ્ક્વેરનું સૂત્ર a સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ a b પ્લસ b નો સ્ક્વેર, બરોબર? આપીએ સાદરૂપ 9q સ્ક્વેર પ્લસ 6q પ્લસ 1. આ બંનેમાંથી હું 3 કોમન કાઢું, ખાલી 3q સ્ક્વેર પ્લસ 2q પ્લસ 1. કૌંસ વધ્યું એને હું એમ કહી દઈશ, તો 3m પ્લસ 1. x નો વર્ગ કયા સ્વરૂપમાં થઈ ગયો? 3m પ્લસ 1 સ્વરૂપમાં પણ લખી શકાય, બરોબર? આગળ વધુ છે. ચાલો અહીંયા શું કર્યું, જ્યાં m બરાબર 3q સ્ક્વેર પ્લસ 2q લેતા અથવા તો ધારતા, બરોબર? ચાલો સેમ પ્રોસેસ ત્રીજા માટે કરીએ. શું કરવાનું? બંને બાજુ વર્ગ લેતા. કેમ બંને બાજુ વર્ગ લઈએ છે આપણે, એ પહેલા તો તમને ખબર હોવી જોઈએ. રકમમાં આપણી પાસે માંગણી કરી છે કે વર્ગ કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં જ હોય છે. તો બંને બાજુ વર્ગ કરવું ત્યારે જ આપણી પાસે x નો વર્ગ આવશે. ડાબી બાજુએ વર્ગ કરતા તો x નો વર્ગ આવશે ડાબી બાજુ, જમણી બાજુ થશે 3q પ્લસ 2 હોલ સ્ક્વેર. એનું સૂત્ર લખી આપું અહીંયા, a પ્લસ બી હોલ સ્ક્વેરનું સૂત્ર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. અહીંયા જો માઇનસ હોય
તો ખાલી અહીંયા વચ્ચે માઇનસ મૂકી દેવાની, પ્લસની જગ્યાએ માઇનસ, બાકી બધી સેમ નિશાની. બરોબર. ચાલો અહીંયા લખીએ એક્સનો વર્ગ બરાબર પહેલાનો વર્ગ વત્તા 2 ગુણાકારમાં પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. સાદરૂપ આપીએ 3નો વર્ગ 9 ક્યુનો વર્ગ વત્તા 4 તેરી 12 ક્યુ પ્લસ 4. મારે કયા સ્વરૂપમાં લખવાનું છે? હું આ 4ને પણ શું લખી શકું છું? 3 વત્તા 1 બરોબર. 9q² પ્લસ 12q પ્લસ 3 પ્લસ 1. મારે આ સ્વરૂપ જોઈએ છે +1 વાળું, તો આ બધામાંથી હું 3 કોમન લઈ લઉં, તો 3q² પ્લસ 4q પ્લસ 1 આખા કૌંસની બહાર 1. તો આને લખી શકું 3m પ્લસ 1, જ્યાં m બરાબર 3q² પ્લસ 4q પ્લસ 1 લેતા. તો હું જ્યારે જો આખો દાખલો, જ્યારે પણ હું x કોઈ ધન પૂર્ણાંક હશે તો એનો વર્ગ કયા સ્વરૂપમાં હશે? 3m અથવા તો 3m પ્લસ 1. એટલે અહીંયા લખી શકીએ આમ x નો વર્ગ એ 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય. બરોબર ને? પીડીએફમાં તમને ત્રણેય પોર્શન એકદમ વ્યવસ્થિત દેખાશે, ઝૂમ કરીને લખી શકશો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈક પૂર્ણાંક નો ઘન 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય છે. બરોબર, ઘન કીધો છે. હવે આ એક દાખલામાં તમારે ધ્યાન આપીને જોવાનું છે. તો શું કીધું છે? ધારો કે આપણે ધારણા ધારી લઈએ. બરોબર, અહીંયા પણ x લઈ લઈએ. તો ધારો કે કોઈ ધન પૂર્ણાંક x છે, ધન પૂર્ણાંક x છે અને b બરાબર કેટલા લેશો? 9 નહીં લેવાય. અહીંયા જુઓ ઘન, તો અહીંયા આપણે લેવાનો છે 3. સ્વરૂપ જુઓ 1 2 અને 3 જાય છે, તો આપણે b બરાબર 3 લઈએ છીએ આની સ્પેશિયલ કેસમાં. બરોબર, હું b બરાબર 3 લઉં તો ભાગાકારનું પૂર્વ પ્રમેય અનુસાર ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર શું હોવું જોઈએ? 0 is less than equals to r less than b. એટલે કે r ની કિંમત 3 અથવા એનાથી નાની અને 0 અથવા 0 થી મોટી હશે. બરોબર, તમારો x કયા સ્વરૂપમાં થઈ ગયો? અહીંયા જ લખી નાખીએ x ઇક્વલ્સ ટુ 3q પ્લસ r. બરોબર ને? ચાલો, તો r ની કિંમતો કઈ કઈ હોઈ શકે? r બરાબર 0 લેતા હું 0 લઉં તો શું થઈ જશે?
x ઇક્વલ્સ ટુ 3q. હવે શું કીધું છે? ઘન લેતા ઘન કરવાનો છે, બરોબર? તો આનો ઘન કરું હું તો x ની ક્યુબ બરાબર 3q હોલ ક્યુબ. તો 3 તેરી 9 તેરી 27 q નો ઘન, બરોબર? અહીંયા હું 9 ને બહાર રાખું, બાકી બધીનું અંદર લખી નાખું. તો આને હું લખી શકું 9m સ્વરૂપમાં, જ્યાં m બરાબર 3q ક્યુબ લેતા આપણે આ જે સંખ્યા વધી, મારે જો આ સ્વરૂપમાં જવાબ જ લાવવાના છે તો આ સ્વરૂપમાં હું ગોઠવણી કરીશ હંમેશા, બરોબર? બાકીની જે વસ્તુ હોય એને હું એમ ધારી લઈશ. ચાલો આગળ વધીએ. r બરાબર 1 લેતા r ની કિંમત 1 લઈએ તો x ઇક્વલ્સ ટુ 3q પ્લસ 1. બંને બાજુ ઘન કરતા x ક્યુબ પ્લસ 3q પ્લસ 1 હોલ ક્યુબ લખી નાખીએ. અહીંયા બંને બાજુ ઘન લેતા અથવા તો ઘન કરતા, ઘન મૂળ નહીં, ઘન 3 ઘાત. તો x ની 3 ઘાત ડાબી બાજુએ, જમણી બાજુએ a પ્લસ b હોલ ક્યુબનું સૂત્ર પહેલાનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા 3 ઇન્ટુ પહેલાનો ઘન પહેલાનો વર્ગ બીજું પદ વત્તા 3 ગુણાકારમાં પહેલું પદ બીજાનો વર્ગ. સૂત્ર અહીંયા લખું, સૂત્ર a પ્લસ b હોલ ક્યુબ a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3b સ્ક્વેર a. બોલો ચાલશે? ચાલો સદરૂપ આપીએ. 27q નો ક્યુબ પ્લસ 1 પ્લસ 3 તેરી 9 તેરી 27 q સ્ક્વેર પ્લસ 9q, બરાબર? 1 નો વર્ગ 1 અને 3 તેરી 9. ચાલો 1 ને હું પાછળ લઈ લઉં અને આ બધામાંથી 9 કોમન કાઢું. એમાંથી હું 9 બહાર લખું છું. તો 3q નો ક્યુબ વત્તા 3q સ્ક્વેર વત્તા q કૌંસની બહાર 1. તો આને હું કયા સ્વરૂપે m જો દર્શાવી દઉં તો 9m પ્લસ 1 સ્વરૂપ થઈ ગયું, જ્યાં m બરાબર 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q લેતા. બોલો આવડે? તો હું ઘન કરું છું ત્યારે કયું સ્વરૂપ આવે છે? જુઓ, એક આ 9m પ્લસ 1, આગળ હતું 9m. હવે અહીંયા એને નેક્સ્ટ આગળ વધીએ. r બરાબર 2 લેતા તો x કેવો થઈ ગયો? x ઇક્વલ્સ ટુ 3q પ્લસ 2, બરાબર? અહીંયા બંને બાજુ ઘન કરતા, ઘન લેતા
ડાબી બાજુનો ઘન બરાબર જમણી બાજુનો આ પદનો ઘન. સૂત્ર a પ્લસ b નો ઘન, પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલા પદનો વર્ગ બીજું પદ વત્તા 3 ગુણાકારમાં પહેલું પદ બીજા પદનો વર્ગ. સાદરૂપ આપીએ અને લખી શકું 27 q નો ઘન વત્તા 8 વત્તા 3 તેરી 9 ગુણ્યા 3 9 તેરી 27 2 54 q નો વર્ગ. અહીંયા લખી શકું 4 અને 9 9 ચોક 36 q બરાબર. 8 ને પાછળ લઈ લઉં, આ બધામાંથી હું 3 કોમન કાઢી શકું. 9 કોમન કાઢવાના છે. 9 તો 9 3 q નો ક્યુબ 9 તેરી 27 થઈ ગયા. અહીંયા 6 વડે ગુણી નાખું 6 q નો વર્ગ તો 9 6 54 q નો વર્ગ. અહીંયા 4 વડે 4 q 9 ચોક 36 q આવી ગયું. બાકી જે વધ્યા હું એને લખી નાખું છું પાછળ. વધ્યા છે 8. તો અહીં લખી શકું 9m પ્લસ 8 x ક્યુબ, જ્યાં m બરાબર 3q ક્યુબ 6q સ્ક્વેર પ્લસ 4q બરાબર. તો જ્યારે કોઈ ધન પૂર્ણાંકનું ઘન કરવામાં આવે, ઘન પૂર્ણાંકનું ઘન કરવામાં આવે ત્યારે સ્વરૂપ કયા હોય? ધન પૂર્ણાંકનું ઘન કરતા કયા સ્વરૂપમાં હોય? 9m અથવા 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય. સમજાણો આખો દાખલો? બોલો, આવડશે? તો આ એક નવી રીત હતી જે આ વિડીયો લેક્ચરમાં તમે ભણ્યા છો બરાબર. આ પ્રકારનો એકાદ દાખલો પરીક્ષામાં પૂછાય છે, 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે. 3 માર્ક્સમાં મોટે ભાગે પૂછાય છે. 2 માર્ક્સમાં હોય તો કદાચ નાનો પૂછી લે છે તમને બરાબર. તો જોઈ લો આ દાખલો શાંતિથી, સ્ટેપ બાય સ્ટેપ સમજી લો ક્યાંથી ક્યાં દાખલો જાય છે. અને પીડીએફમાં આખો દાખલો છે તમારી પાસે બરાબર. જે લિંક નીચે આપેલી છે એમાં પીડીએફ સ્વરૂપમાં આખો દાખલો તમે ઝૂમ કરીને વ્યવસ્થિત એકદમ લખી શકો છો. ચાલો અહીંયા બંધ રાખીશું. અસ્તુ.